રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ઉપલેટામાંથી નકલી બિયારણનો જથ્થો પકડી પાડ્યો છે। એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા જ રેડ કરવામાં આવી હતી। ઉપલેટાના વ્રજવિલાસ હોટેલની બાજુમાં આવેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો હતો। પરેશ વલ્લભભાઈ સોલારકાના માલિકીવાળા ગોડાઉનમાંથી નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો છે। કપાસનું જુદી જુદી બ્રાન્ડ નકલી બિયારણ મળી આવ્યું હતું અને એસઓજી પોલીસે 1,28,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સમયે અત્યારે ગુજરાતની અંદર જ્યારે ખેડૂતોને કપાસનો બિયારણ લેવાની ખરીદીની જ્યારે સિઝન નીકળી હોય એવા સમયે અત્યારે એસઓજીએ ખેડૂતોની બહારે આવી અને નકલી અને ડુપ્લિકેટ બિયારણો પકડવા માટેની જે મુહિમ ચાલુ કરી છે એના માટે અમે એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા ધોમધકતા તાપની અંદર ખેડૂતોની બહારે એ ડુપ્લિકેટ બિયારણ એટલે મારી પાસે બિલ નહોતું, બીજું કઈ ડુપ્લિકેટ બિયારણ ખેડૂત વાવે છે એટલે ઓરિજિનલ જ છે। એમ તો કાલે જે એસઓજી દ્વારા જે કેટલું બિયારણ તમારી દુકાનમાંથી પકડવામાં આવ્યું હતું એનાથી ખેડૂતોને શું ફાયદો થતો હોય છે, શું નુકસાની થતી હોય છે? મારી પાસે 184 પેકેટ હતા એ પકડવામાં આવ્યા, એને મારી ઘર બિલ લાવે, એ ખેડૂત વાવે દાખલા જેમ ખાતર બિયારણ દવા ખેડૂત બધા બાકી લઈ જાય, જો એ ઉત્પાદન થાય જ નહીં તો ખેડૂત મને રૂપિયા ક્યાંથી આપશે? અમે સારી કારણ ખેડૂતની માંગ એવી છે એ એમાં ઈયળો નથી આવતો એટલે વધારે ખેડૂત માગે એટલે અમે વેચીએ છીએ। એ મેં અંદર દર વર્ષે ખેડૂત વાપરે જ છે એટલે ખેડૂત બધા હસતા મોઢે જ લઈ જાય છે અને દર વર્ષે બીજે કોઈ પણ વસ્તુ આવે એના કરતાં ઈયળો નથી આવતો એટલે ખેડૂત વધારે પસંદ કરે। હજી નુકસાની થતી હોય તો એ રૂપિયા મેં બાકી માલ દીધો તો રૂપિયા અમને જ ના આવે તો પહેલાં તો અમને નુકસાની જાય પછી ખેડૂતની જવાની। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।